લીમખેડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ચાટકી ગામમાં બાળ લગ્ન અટકાવવામાં બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા એકમને સફળતા મળી હતી। એક જાગૃત નાગરિક દ્વારા લીમખેડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ચાટકી ગામમાં બાળ લગ્નની માહિતી આપવામાં આવી હતી। લીમખેડા પોલીસની ટીમને સાથે રાખીને બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી દ્વારા બાળ લગ્ન અટકાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। નોંધનીય છે કે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006ની જોગવાઈ મુજબ બાળકીની ઉંમર 18 વર્ષ અને બાળકની ઉંમર 21 વર્ષથી ઓછી હોય તો તે બાળક જ ગણાય। બાળ લગ્ન અનુષ્ઠાન કરાવનાર માતા પિતા અને તેમાં સહયોગ આપનારા તમામને ₹1 લાખનો દંડ અને 2 વર્ષની સખત સજાની જોગવાઈ કાયદામાં કરવામાં આવેલ છે તેવી સમજણ પૂરી પાડવામાં આવી તથા બાળકના વાલીએ પોતાના પુત્રનો લગ્ન મોકૂફ રાખી વાલીઓનું નિવેદન લઈ અને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી બાળ લગ્ન અટકાવવામાં આવ્યું હતું। અમોને ટેલિફોન ઉપર બાળ લગ્ન બાબતની ફરિયાદ મળેલી હતી, જેમની તપાસ કરતા લીમખેડા તાલુકાના ચાટકી ગામેથી જાન લીમખેડા તાલુકાના દાંતિયા ગામે જવાની હતી। બાળકોના જન્મ તારીખના પુરાવા આધાર ચકાસતા જાણવા મળેલ કે બાળકની ઉંમર 16 વર્ષ જેટલી થાય છે અને દીકરીની ઉંમર 20 વર્ષ જેટલી પૂર્ણ થતી હતી। આમ જોઈએ તો બાળક છે, દીકરો છે, એમની ઉંમર 21 વર્ષ અને દીકરીની ઉંમર 18 વર્ષ પૂર્ણ થયેલ હોવી જોઈએ, જેથી આ લગ્ન છે બાળ લગ્ન થતા હોય, જેથી પોલીસની ટીમ અને બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની ટીમ દ્વારા ઉપરોક્ત સ્થળ ઉપર તપાસ કરી બાળક છે, એમના માતા પિતા છે, એમને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમથી અવગત કરી અને બાળ લગ્ન છે અટકાવવા માટે સમજ આપેલ ને હાલ બાળ લગ્ન છે મોકૂફ રહેલ છે। ક્યારની ઘટના છે સર? તારીખ 15ના રોજ બાળ લગ્નનું આયોજન કરવામાં આવેલું હતું, પરંતુ અમો દ્વારા તારીખ 14ના રોજ અમને ફરિયાદ મળેલ તો તાત્કાલિક સ્થળ પર પહોંચેલ અને 14 તારીખના રોજ બાળકના વાલી છે એમના લગ્ન અટકાવવા માટે સમજ આપેલી હતી। જી, આપનું નામ સર? જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સહ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી HM રામાણી।